પરિણીત યુવતીને અમાનવીય રીતે ઢોરમાર મારતા શરીરના ભાગે જામઠા પાડી દેતા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવી। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી જૂના પોલીસ સ્ટેશન સામે વિસ્તારમાં રહેતી યુવતી સાહિસતાબેનને 8 વર્ષ પહેલા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે પરણાવેલ હતા। ત્યારે છેલ્લા 6 થી 7 વર્ષથી માનસિક રીતે ટોર્ચર કરી અવારનવાર પતિ ઇલિયાસ કારવા દ્વારા મારવામાં આવી રહ્યો છે। ત્યારે આજ રોજ વધુ મારતા સાહિસતાબેન પોતાના નાના ભાઈને ફોન કરવામાં આવ્યો હતો। ત્યારે પોતાનો નાનો ભાઈ અયાન સુરેન્દ્રનગર જઈને પોતાની બહેનને લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યારે સાહિસતાબેનના માતા દ્વારા જણાવવામાં આવ્યું હતું, મારું નામ નૂરબાઈ, મારી દીકરીને એના ઘરવાળાએ મારી, એના સસરા એમ કીધું કે મારો, એની સાસુ હતી, એની સાસુ ખૂબ બાઈજા, એની દાદી સાસુ બાઈજા, એના સસરાએ એમ કીધું કે મારો, બધા અગાવ્યા જાવ એને મારવા દો। એના ઘરવાળાએ ખૂબ મારી છોકરીને મારી, શરીરની અંદર જામઠા પડ્યા, મગજની અંદર પાટુયું મારી, ઢીકા માર્યા મારી દીકરીને, વારંવાર મારી દીકરીને 10 થી 15 ફેરે આવું કરો, કાજ સારું થાય, કાલ સારું થાય। હું મારી દીકરીને મોકલી દીધી, મારા દેરિયા છેઠિયાને હું નહોતી કહેતી, હું મનમાં સમજીને મોકલી, મારા ઘરવાળા નથી, હશે બેટા તારે કાલ સારું થાય, હશે બેટા તારે કાલ સારું થાય, હું એમ કરીને મોકલી દીધી। અતિની ગતિ થઈ ગઈ, મારી દીકરીને લઈને જતી પહેલાં મારી છોકરી 6 મહિનાની હતી ને લઈને વયો ગયો હતો, હશે તોય મેં મોકલી દીધી કે બેટા જા, તારી દીકરી એકલી તને અલ્લાહ પાકે 8 વર્ષે તને દીકરી દીધી, હશે બેટા કાલ તારું સારું થાય, તું વહી જા, તું વહી જા। હું એમ કરીને વારંવાર હું મોકલી દેતી હતી। મારવાનું કારણ સાહેબ કાંઈ નહીં, કોઈ વસ્તુનું કારણ નહીં, એ રમીને આવ્યો અને મારી છોકરી ઉપર દાજ ઉતારી, મારીને આવ્યો અને મારી છોકરી ઉપર દાજ ઉતારી। હવે મારે એની પર કેસ જ કરવો છે બસ।